હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે સિંગરખિયા આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે ઘણા સમય બાદ યુટ્યુબ ઉપર આવવાનું મતલબ મિત્રો એટલો જ છે કે આપણે બે સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ। તો પહેલી સરપ્રાઈઝ કે આપણે પોરબંદરની અંદર સંપૂર્ણપણે પોલીસ કોન્સ્ટેબલની તદ્દન વ્યાજબી ફી સાથે ગેરંટેડ બેન્ચ લોન્ચ કરેલી છે, તેની આપણે ચર્ચા કરશું। તૈયાર પછી મિત્રો, તૈયાર પછી કે આપણે જે અત્યારે ટ્રેન્ડિંગમાં ભરતી ચાલેલી છે, જેની અંદર પોલીસ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈની પ્રેલીની તારીખ પણ આવી ગઈ છે, એટલે પીએસઆઈની પ્રેલી હોય, ત્યાર ઉપરાંત રેલવે ગ્રુપ ડી હોય, તેની અંદર જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ મિત્રો આપણે 50% એટલે કે તેનો અભ્યાસક્રમ છે તે 50% આપણે યુટ્યુબ ઉપર એટલે કે આપણી ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં કરાવશું મિત્રો। તો તે જોતા પહેલા આપણે જે પોરબંદરની અંદર ગેરંટેડ બેન્ચ શરૂ કરેલી છે તેની વિશેષતા જોઈએ। તો તેની વિશેષતા મિત્રો જોતા પહેલા આપણે જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલનો જે અભ્યાસક્રમ છે, તો આપણે જાણીએ છીએ કે આ વખતે બે પાર્ટની અંદર અભ્યાસક્રમ આપેલો છે, જેની અંદર ભાગ એ એટલે કે ભાગ એ ની અંદર રીઝનિંગ 30 માર્કનું આપેલું છે, ભાગ બી પછી ત્યાર પછી ગણિત આપેલું છે 30 માર્કનું, ત્યાર પછી પેરેગ્રાફ ઉપરથી અથવા તો પંક્તિ ઉપરથી પ્રશ્નો 20 માર્કના પૂછવાના છે મિત્રો, અને ભાગ બી ની અંદર 30 માર્કનું બંધારણ આપેલું છે, ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્લસ કરંટ અફેર પ્લસ જીકે 40 માર્કનું આપેલું છે, ત્યાર પછી ઇતિહાસ, ભૂગોળ અને વારસો 50 માર્કનું આપેલો છે। એટલે મિત્રો આની અંદરથી તમારે ભાગ 1 છે તેમાંથી 40% ગુણ લેવાના ફરજિયાત છે। ત્યાર પછી ભાગ બી છે, તો તેની અંદરથી પણ તમારે 40% લેવા ફરજિયાત છે। તો મિત્રો આપણે જે આ બેન્ચ લોન્ચ કરેલી છે તેની ખાસિયત શું છે? તો મિત્રો એની ખાસિયતની હું તમને વાત કરી દઉં કે આપણે જે બેન્ચ લોન્ચ કરેલી છે તેમાં રીઝનિંગ અને ગણિત અને બંધારણ આ જ એવા ટોપિક છે કે જે તમારે પરીક્ષાની અંદર મેરિટમાં નામ લઈ આવી શકે। તો મિત્રો રીઝનિંગ છે, રીઝનિંગ અને ગણિતની અંદર કયા ટોપિક કરવા અને કયા ટોપિક ન કરવા તેનું કંઈ પણ દર્શાવવામાં આવ્યું નથી। બાકી જે વિષય છે જેમ કે બંધારણ હોય તો બંધારણમાં તમને મુદ્દાઓ આપેલા છે કે આ મુદ્દા કરવા, આ મુદ્દા ન કરવા, એ રીતના ઇતિહાસ છે તો ભૂગોળના પણ તમને મુદ્દા આપી દીધેલા છે। પરંતુ મિત્રો રીઝનિંગ અને ગણિત તો એની અંદર તમારે કયા કયા ટોપિક કરવા અને કયા કયા ટોપિક અથવા કયા ચેપ્ટર કરવા અને કયા ચેપ્ટર ન કરવા તે કંઈ સ્પષ્ટ કરેલું નથી। તો મિત્રો હું તમને જે આ બેન્ચ આપણે લોન્ચ કરેલી છે તેની અંદર આપણે રીઝનિંગની અંદર 40+ ચેપ્ટર કરાવીશ, ત્યાર પછી ગણિત છે તો ગણિતની અંદર 35+ ચેપ્ટર કરાવીશ, અને ત્યાર પછી બંધારણ છે તો બંધારણની અંદર 30 માંથી 30 માર્ક। એટલે હું મિત્રો તમને એટલું જ કહેવા માંગુ છું કે રીઝનિંગ અને ગણિત એટલે કે 60 માર્કમાંથી એવો કોઈ પરીક્ષામાં દાખલો નહીં હોય કે આપણે ક્લાસરૂમની અંદર કરાવી પેટર્નની બહાર જઈ શકે મિત્રો। કેમ મિત્રો? કેમ કે આ ફિલ્ડ સાથે હું 7 વર્ષ ત્યાં સંકળાયેલો છે। તો ત્યાર પછી ગણિત છે તો ગણિત, રીઝનિંગ અને બંધારણ આ 90 માર્કની અંદર જ્યારે તમારું પેપર આવશે મિત્રો, ત્યારે 90 માર્કની અંદર આપણે જે ક્લાસરૂમમાં કરાવેલું હશે તેમાંથી જ પૂછાશે, એની હું ગેરંટી લઉં છું મિત્રો। અને ત્યાર પછી જે બીજા વિષય છે કેમ કે જીકે, તો જીકે ની અંદર કયા ટોપિક કરવા તે પણ આપણે આ બેન્ચમાં જોશું મિત્રો। ત્યાર ઉપરાંત આપણે ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, આ બધા સબ્જેક્ટ આપણે ડીપમાં કરાવશું। તે ઉપરાંત જો મિત્રો આપણા જે બેન્ચ લોન્ચ કરેલી છે તો તેની વિશેષતા શું છે? તો તમને અઠવાડિયે તમારી ટેસ્ટ એટલે કે મોક ટેસ્ટ લેવામાં આવશે મિત્રો। ત્યાર ઉપરાંત જે કરંટ અફેર છે તો કરંટ અફેરનો જે મંથલી કરંટ અફેર આવે છે તો તમારો લેક્ચર મંથલી કરંટ લેક્ચર લેવામાં આવશે। અને જે બેન્ચની ખાસ અગત્યની વિશેષતા કે જ્યારે આપણું બેન્ચ પૂરી થશે એટલે કે સંપૂર્ણ આપેલો અભ્યાસક્રમ પૂર્ણ કરશું અને તૈયાર પછી તમને જે વિષય આપેલા છે તેનું રિવિઝન તો કરાવશું, પણ તે સાથે સાથે એક મેગા લેક્ચરનું પણ દરેક વિષયના મેગા લેક્ચરનું પણ આયોજન કરશું। અને હા મિત્રો, જે આ જે આપણે બેન્ચ લોન્ચ કરેલી છે તેની વિશેષતા શું છે? તો આ તેની વિશેષતા હતી। ત્યાર ઉપરાંત જોવામાં આવે તો આપણે માત્ર ને માત્ર 20 સ્ટુડન્ટ જ લેવાના છે। કેટલા મિત્રો? 20 સ્ટુડન્ટ જ લેવાના છે। અને ત્યાર પછી જે ફીની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ સાંભળજો કે આપણે ફી માત્ર ને માત્ર 16,000 રૂપિયા, કેટલો મિત્રો? માત્ર ને માત્ર 16,000 રૂપિયા ફી રાખેલી છે। અને એ પણ કેવી? ગેરંટીડ બેન્ચ। જો ગેરંટીડ બેન્ચ હોય તો 16,000 રૂપિયા ફી રાખેલી છે, પરંતુ તમારું
ફાઇનલી પોલીસ કોન્સ્ટેબલની અંદર મેરિટ લિસ્ટમાં નામ ન આવે તો તમને 50% ફી પરત આપવામાં આવશે. શું મિત્રો, તમારી જો પોલીસ કોન્સ્ટેબલના મેરિટ લિસ્ટમાં નામ ન આવે મિત્રો તો તમને 50% ફી આપવામાં આવશે. એટલે 16,000 માંથી તમને 50% બાદ કરવામાં આવશે. એટલે કે માત્ર 8,000 ની અંદર તમારી સંપૂર્ણ બેંચ પૂર્ણ થઈ જશે મિત્રો. તો આ હતી આપણી જે પોરબંદરની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ માટેની બેન્ચ લોન્ચ કરેલી છે તેની માહિતી. તો આ ઉપરાંત હવે મિત્રો આપણે શું જોશું, તો હવે તમારા માટે યુટ્યુબમાં કંઈક અલગ, એટલે કે તમારા માટે યુટ્યુબની અંદર કંઈક મહત્વના વિષયો ફ્રીમાં કરાવશે મિત્રો. પણ કયા કયા વિષયો કરાવવાના છે? તો મિત્રો અત્યારે આપણે જોઈએ તો પીએસઆઈની પ્રિલીની એક્ઝામની ડેટ આવી ગયેલી છે. તો પ્રિલીની એક્ઝામની અંદર કયા ટોપિક આવે છે? તો મિત્રો તમારે પ્રિલીની અંદર બે જ વિષય આવે છે. કયા? રીઝનિંગ અને ગણિત. 50 માર્કનું રીઝનિંગ અને 50 માર્કનું ગણિત. તો હવે મિત્રો અત્યારે હાલની અંદર રેલવે ગ્રુપ ડી માં પણ 32,000 ની આસપાસ ભરતી આવેલી છે. તો તેમાં પણ મિત્રો 55 માર્કનું એટલે કે 30 માર્કનું રીઝનિંગ, 25 માર્કનું ગણિત અને બંધારણ, એટલે આઈ થિંક 60 માર્ક થયા. કેટલા મિત્રો? 60 માર્ક રીઝનિંગ અને ગણિતના 55 માર્ક થયા મિત્રો. ત્યાર પછી આપણે કોન્સ્ટેબલ, તો કોન્સ્ટેબલની અંદર તમને 20 માર્કનું રીઝનિંગ હશે અને 30 માર્કનું ગણિત હશે. હવે મિત્રો આપણે યુટ્યુબ ઉપર કયા કયા ટોપિક, એટલે કે ગણિત તો સંપૂર્ણ ગણિત પૂર્ણ કરાવવાના છે મિત્રો ફ્રીમાં. ત્યાર પછી સંપૂર્ણ રીઝનિંગ ફ્રીમાં કરાવવામાં છે અને સંપૂર્ણ બંધારણ, 3 ટોપિક તમને, એટલે કે 30 માર્ક, 30 માર્ક અને 30 માર્ક, એટલે 90 માર્ક થયા. કેટલા મિત્રો? 90 માર્ક થયા. તે ઉપરાંત આના પણ આપણે ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, ટેકનોલોજી છે, કરંટ છે, જીકે છે, આ પણ તમને લેક્ચર આપવામાં આવશે ફ્રીમાં. એટલે કે તમને કોન્સ્ટેબલ માટે કોન્સ્ટેબલનું તમને એટલે કે 6+ માર્કનું ફ્રીમાં કરાવીશ મિત્રો. અને ત્યાર પછી પીએસઆઈ હશે મિત્રો. તમે પીએસઆઈ પ્રિલિમની તૈયારી કરતા હશો તો તમારે ગણિત અને રીઝનિંગ, એટલે પ્રિલીનું આખું પેપર, એટલે કે 100 માર્કનું ફ્રીમાં કરાવીશ મિત્રો. તો હવે આપણે થોડાક ટોપિક જોઈ લઈએ કે રીઝનિંગની અંદર કયા કયા ટોપિક આવે. તો રીઝનિંગની અંદર આપણે મિત્રો જોઈએ સહસંબંધ આવશે, વર્ગીકરણ આવશે, શ્રેણી આવશે, અંક શ્રેણી આવશે અને આંકડાની શ્રેણી આવશે અને મૂળાક્ષરોની શ્રેણી આવશે. ત્યાર પછી કોડિંગ, ડીકોડિંગ, દિશાંતર, ઘડિયાળ, કેલેન્ડર, વેન આકૃતિઓ, વેન આકૃતિની અંદર પણ આકૃતિની ગણતરી મિત્રો. ત્યાર પછી ક્રમ કસોટી, બેઠક વ્યવસ્થા, રોમન અંક, લોહીના સંબંધ, અસમાનતા. જો મિત્રો અસમાનતા આ બધા કેન્દ્રની અંદર પ્રશ્ન પૂછાય છે. પરંતુ આપણે મિત્રો જોઈએ તો હાલની અંદર સીસીઈ ની જે એક્ઝામ લેવામાં આવી તેની અંદર આપણે રીઝનિંગનું જોયેલું હોય તો તેની અંદર જે એસએસસી માં જે પ્રશ્ન અથવા તો રેલવે ગ્રુપ ડી માં જેવા ટોપિક પૂછવામાં આવે છે તે મિત્રો સંપૂર્ણપણે તમને કવર કરાવીશ. એટલે કે આની અંદર પણ પૂછી શકે કોન્સ્ટેબલની અંદર. એટલે આપણી તૈયારી હોય મિત્રો તો પછી ત્યાં પેપર હોય ને માથું ખંજવાળવું ન પડે મિત્રો. તો આ પણ આપણે ઇક્વાલિટી, એટલે કે અસમાનતા, ત્યાર પછી માહિતીની પર્યાપ્તતા, કોયડાઓ, પછી ત્યાર પછી પાસાઓ, પછી ખૂટતા અંકો, દર્પણ પ્રતિબિંબ, પછી જળ પ્રતિબિંબ, પછી ખૂટતા અંકો, પછી પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગ. સીસીઈ માં પૂછાણા હતા મિત્રો આકૃતિ, આકૃતિનું નિર્માણ, આકૃતિની પૂર્તિ, આકૃતિના સહસંબંધ, આકૃતિની શ્રેણીઓ, આકૃતિનું વર્ગીકરણ અને આકૃતિની ગણતરી, ચોરસની ગણતરી, ત્રિકોણની ગણતરી, લંબચોરસની ગણતરી. આ બધું કેમાં આવશે મિત્રો? રીઝનિંગની અંદર આવશે. તો હું તમને યુટ્યુબમાં દર એક દિવસે આપણે લેક્ચરો મૂકશું અને એમાં તમને જે સંપૂર્ણપણે રીઝનિંગ કવર કરાવશું. ત્યાર પછી હવે જોઈએ તો ગણિત. તો ગણિતની અંદર તમને મિત્રો શું કરાવશું? તો ગણિતની અંદર સંખ્યા પદ્ધતિ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, અપૂર્ણાંક, ઘાત, ઘાતાંક, લસા, ગુસા, સાદુ વ્યાજ, બીજગણિત, સમાંતર અને ગુણોત્તર શ્રેણી, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક. ત્યાર પછી ટકાવારી, નફો ખોટ વળતર, સાદુ વ્યાજ, સકૃતિ વ્યાજ, ભાગીદારી, ગુણોત્તર પ્રમાણ, મિશ્રણ, ઉંમર આધારિત દાખલાઓ. પછી ત્યાર પછી દ્વિઘાત એટલે કે સુરેખ દીર્ઘાત સમીકરણ. ત્યાર પછી સમય કાર્ય, સમય, ઝડપ, અંતર, નળ અને ટાંકી, કામ, મહેતાણું, સાંકળનો નિયમ, ટ્રેનના દાખલા, બોટ પ્રવાહ. ત્યાર પછી સંભાવના, પછી ગણ પરિચય, ક્રમ અને સંચય. ત્યાર પછી ભૂમિતિની બેઝિક સમજની સાથે ક્ષેત્રફળ, ઘનફળ, પરિમિતિ. પછી તે ઉપરાંત ત્રિકોણમિતિ, અંતર અને ઊંચાઈ અને માહિતીનું પૃથ્થકરણ. આ બધા ચેપ્ટર મિત્રો તમને યુટ્યુબ ઉપર ફ્રીમાં કરાવીશ. અને ત્યાર પછી બંધારણ. તો બંધારણની અંદર તમને જે મુદ્દા આપેલા છે કોન્સ્ટેબલ માટે, તો તે તમારે જે કોન્સ્ટેબલ માટે મુદ્દા આપેલા છે તે આપણે મુદ્દા વાઇઝ આપણે જોશું. એટલે તમને
કોન્સ્ટેબલની જો તૈયારી કરતા હોય તો તમે 100 માર્કનું ફ્રીમાં કરાવીશ મિત્રો, અને પીએસઆઈની જો તૈયારી કરતા હોય તો પ્રિલીનું આખું પેપર તમને ફ્રીમાં કરાવીશ. અને જો રેલવે ગ્રુપ ડી ની તૈયારી કરતા હોય તમે તો મિત્રો તેની અંદર 55 માર્કનું આપણે ફ્રીમાં કરાવશું, જેની આપણે મિત્રો એક દિવસ એટલે કે આ જ્યારે વિડીયો મૂકી ગયા પછીના દિવસે આપણે સંપૂર્ણપણે શું કરશું, આપણે જે બેક ટુ બેક એટલે કે ભાગ 1 ભાગ 2 ચેપ્ટર વાઇઝ તમારા સંપૂર્ણપણે વિડીયા મળતા રહેશે. અને જ્યાં સુધી પીએસઆઈની જે પ્રિલીની જે તારીખ આવી ગઈ છે બરાબર, એટલે કે જે કયા મહિનામાં લેવાની છે તે પહેલા હું તમારું ગણિત અને રીઝનિંગ સંપૂર્ણપણે કરાવી દઈશ મિત્રો. અને હા મિત્રો, આ તો આપણે યુટ્યુબમાં જે આપણે સબસ્ક્રાઈબર છે તેના માટે છે મિત્રો. અને ત્યાર પછી જો કોઈ વિદ્યાર્થી મિત્રોને જો યુટ્યુબમાં ન ભણવું હોય અને ઓફલાઈન ભણવું હોય તો આપણે જે પોરબંદરની અંદર જે રહેતા હોય તેના માટે આપણે ઓલરેડી ગેરંટી બેન્ચ લોન્ચ કરેલી છે. તો એ માટે આપણો કોન્ટેક્ટ કરજો મિત્રો, એટલે કે આપણા નંબર છે તો આપણા નંબર ઉપર કોલ કરજો 88 491 67 480 ઉપર કોલ કરી અને મિત્રો રજીસ્ટ્રેશન કરાવી લેજો. કેમ કે આપણે ખબર જ છે કે મિત્રો કે આજે ગેરંટી બેન્ચ છે તો તેની અંદર આપણે માત્ર ને માત્ર 20 સ્ટુડન્ટ જ લેવાના છે. અને જે લોકોને પીએસઆઈ માટે પ્રિલી માટે જોડાવવું આ જે પોલીસની બેન્ચ છે તો તેની અંદર આપણે 100 માર્કનું એટલે કે 50 માર્કનું રીઝનિંગ અને 50 માર્કનું ગણિત કરાવશું. તેવા મિત્રોની આપણે માત્ર ને માત્ર 2000 ની અંદર એટલે કે 2000 રૂપિયાની અંદર આપણે સંપૂર્ણપણે પ્રિલીની તૈયારી પણ કરાવશું. તો વહેલા તકે આ નંબર પર કોલ કરી અને રજીસ્ટ્રેશન કરાવજો. તો આ સાથે આપણો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત.